મિત્રો તો આપણું સ્વાગત છે આપણી ખેડૂત ચેનલમાં। તો આપણે આજે જીરુંને આપણે પાણી પાવાનું છે ચાલુ, અને જીરું પણ આ રીતે થઈ ગયું છે। મિત્રો આ રીતની જો હોય વરિયાળ જો આવતી હોય તો મિત્રો એક પાણી આપી દેવું ચાલુ, જેથી કરીને દાણો સારી રીતે ચડી જાય। મિત્રો તો આપણે આ ઠાર પડવાના કારણે આપણે સુકારો પણ આવ્યો છે થોડોક, આ ટાક ટાપા પણ પડ્યા છે, તે વાંધો નથી। આપણે જીરામાં મારી દીધી છે દવા, સહેલું પાણી આપી દેવાનું છે। જીરું પણ આ રીતથી થઈ ગયું છે। અમુક છોડવા તો મિત્રો હાવ પાકી પણ ગયા છે, જોઈ લો। આપણે પાણી પણ આવી ગયું છે, ક્યારો ભરાઈ ગયો છે, ક્યારો પણ આપણે વાળવા જવાનો છે। મિત્રો તો આપણે ક્યારો પણ વાળી લીધો છે નાકું, તો હવે આપણે જીરામાં છે સરલું પાણી। જીરામાં તમને સુકારો દેખાડું, આ છે સુકારો, ને તમને હું સોડો પણ ખેંચીને દેખાડીશ તમને। આ રીતથી થઈ જાય છે મૂળિયા એના। આપણે ઠાર હોય ને પાણી આપી દીધું હોય ને એના કારણે થઈ ગયું હોય। અત્યારે તો નથી વાંધો, કારણ કે આપણે ફૂલ તાણ પાડી દીધી છે, એટલે હુકારો પણ અટકી ગયો। કે જો પાણી આપ્યું હોત તો એક છોડ પણ ન રહેત, અંધું સુકાઈ જાય જીરું। મિત્રો આપણે અહીંથી પાણી આવે છે, પાણી પણ 4 કલાક પાણી હાલે છે મિત્રો। પાણી પણ ઉકળવા લાગ્યું હવે। આપણે જીરાના સુકારા માટે જે આપણે કોન્ટ્રાપ આવે છે ને, જે આપણે માંડવીમાં નાખ્યું, આપણે એ કોન્ટ્રાપને ડાયથન M45 નાખી હતી, જે એના કારણે આપણે સુકારો અટકી ગયો છે નાથી। આમ જો એટલામાં ગુંડું પડી ગયું થોડુંક એવું, નાથી અટકી ગયો। આપણે દવા સ્ટ્રીપની જે જેમીની આવે, અને કલર અને પ્રોપેનો, આપણે એનો છંટકાવ કર્યો છે, તો થ્રીપનો પણ અટકાવ આપણે રિઝલ્ટ સારું મળ્યું। જો તમારે પણ જો આવવું હોય સુકારો, તો એક તો પાણી હાવ ઓછું કરી દેવાનું, અને આપણે જે કોન્ટ્રાપ આવે ને માંડવીમાં જે નાખવાની કોન્ટ્રાપની જે ડાયથન આવે છે 45, 2 દવા નાખવાની છે, તમારે સારું રિઝલ્ટ મળશે। તો આપણો આ મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કર્યો।